મનપાના મેયર નેહલ શુક્લાના મોટા દાવાઓ છતાં દૂષિત પાણીની સમસ્યા યથાવત રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના ધરમનગર વિસ્તારમાં પાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ ફેલાયો છે। નળમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવવાના કારણે વિસ્તારના બાળકો બીમાર પડી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા। અનેક વખત સત્તાવાર ફરિયાદો કરવા છતાં સ્થાનિક પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું। હાલ આ વિસ્તારના 900થી વધુ મકાનોમાં દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે। નાગરિકો તાત્કાલિક શુદ્ધ પાણીની પુરવઠા વ્યવસ્થા સુધારવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। કોઈ પણ જાતની જવાબદારી નથી લેતું તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજકોટના ધરમનગર વિસ્તારમાં છે તે છેલ્લા કેટલાક સમયથી છે તે ડોરું પાણી આવી રહ્યું છે, જે પીવાલાયક પાણી છે તે છે નહીં। ત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે આ પાણી છે તે દરરોજ ઉપયોગમાં રસોઈ તેમજ કરવામાં આવતું હોય છે, પરંતુ જે રીતે પાણીના હિસાબે છે તે કહેવાય કે લોકોને છે તે ક્યાંક ને ક્યાંક બીમાર પણ છે તે પડી રહ્યા છે। ત્યારે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું। કાકા, કેટલા સમયથી છેલ્લું પાણી છે તે આવી રીતે આવી રહ્યું છે અને તમે કેટલા વખતથી રજૂઆત કરી છે? રજૂઆત તો અમે ફોન કરી છે સર, એકચ્યુઅલી ફોન કરીને આ લોકોને કહી છે, પણ હવે એકચ્યુઅલી શું છે, હવે તંત્ર છે ભાઈ, આ મોટું તંત્ર છે તો જરાક તકલીફ રહેતી હશે એના હિસાબે કદાચિત, અને આ લોકો કદાચ ધ્યાન આપશે, અમને સંતોષ થશે, અમને મનને સંતોષ થાય છે કે તમે આવ્યા છો, અમારી વાત રજૂઆત કરશો તો અમને સંતોષ થશે સર। તમે રજૂઆત કરી છે તો શું કહે, ખરેખર પરિણામ કઈ આવે છે કે પછી માત્ર આવીને વાતો કઈ વહી જાય? તમે પહેલી ફેરે આવ્યા છો તો હવે તમે અમારા વિસ્તારમાં તો અમને એ ખ્યાલ નથી એકચ્યુઅલી। તમે આજે આ વખતે પહેલી ફેરે આવ્યા છો તો તમે અમારી રિક્વેસ્ટ સાંભળવા આવ્યા છો, અમારા વતી તમે આ લોકોને જાણ કરશો અને અમને આશા છે કે ભાઈ અમારું કામ થઈ જશે ભગવાનની દયાથી। કેટલે આ જે પાણી પીવે છે કેટલા લોકો બીમાર પડે છે આ વિસ્તારમાં? બીમાર બાળકો વધારે બીમાર પડે છે, તાવ શરદી ઉધરસ અત્યારે જે આ બીમાર જ છે, 3-4 બાળક છે બીમાર। ટકનું બધા લોકો છે અહીં ખાતા હોય છે, હવે એમાં દવા દારૂના પૈસા ખર્ચો વયો જાય। પાણી છે તો જીવન જરૂરિયાત વસ્તુ કહેવાય છે, રસોઈ આપણી તમામ વસ્તુ પાણીમાંથી આપણે બનાવતા હોય રસોઈ કે કંઈ, હવે આ પાણી દૂષિત આવશે તો કેટલી બીમારી હજી વધશે? બીમારી વધશે આમાં, જો આમાં પાણી આવું ને આવું જો આવશે ને તો બીમારી વધશે ને અત્યારે માંડ ખાવાના માંડ થાય છે, આવા દવામાં એમાં ક્યાંથી બધું ભેરું કરાવી શકે? જે રીતે તમે મહિલા કહેવાય કે સ્થાનિકોમાં છે તે ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે, ત્યારે મહિલાઓ સાથે વાત કરીશું। બેન, છેલ્લા કેટલા સમયથી પાણી દૂષિત પાણી આવે છે? છેલ્લા 8-10 મહિનાથી તો આવે જ છે આવું પાણી, છેલ્લા 8-10 મહિનાથી કમ્પ્લીટ આવું જ પાણી આવે છે। 10-15 મિનિટ સુધી ડોરું જ પાણી આવે છે, બરોબર છે, અને પછી થોડીક વાર પૂરતું 5-10 મિનિટ પૂરતું શુદ્ધ પાણી આવે છે, બાકી પાણીમાં આવું ડોરું પાણી જ આવે છે અને ફીણવાળું પાણી આવે છે, જે ના પી શકે, ના ઘરમાં રાખી શકે, ના કંઈ કામ થઈ શકે એવું પાણી આવે। પાણીમાં વાસ પણ બહુ આવે છે। બેન, અત્યારે બાળકો આ પાણી પીવે છે, ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે, તો કેટલા બાળકો અને વૃદ્ધો છે તે બીમાર પડી રહ્યા છે? ઘણા બાળકો અને વૃદ્ધો ઘણા બીમાર પડી રહ્યા છે, જે કન્ટિન્યુ દવા પણ લઈ રહ્યા છે ઘણા પણ। અમારા ઘરમાં જ છે, જે મારી બેબી હતી, જે હમણાં જ મેં એને સાજી કરી છે, એને તાવ શરદી ઉધરસ એવું કન્ટિન્યુ થઈ ગયું હતું, અને બચાવનું તો અત્યારે ખાસ ધ્યાન રાખવું પડે છે, કેમ કે ચાંદીપુરમ રોગ નીકળ્યો છે એ બધાને ખબર છે, તો અત્યારે બચ્ચાનું ખાસ કરીને અમારે ધ્યાન રાખવું પડે છે। અમે એને આ પાણી પીવા ન દઈ શકીએ, એના માટે અમારે પાણી ઉકાળવું પડે છે અને પછી એને દેવું પડે છે। હવે અહીંયા અમારે રોજે રોજ નોકરી કરવા જવું હોય, કામ કરવા જવું હોય, તો અમારી પાસે એટલો બધો ટાઈમ ના હોય કે અમે બધું કરી શકીએ એમ। અધિકારીઓ જ્યારે અહીંયા આવે છે તો તે શું કરે છે કે માત્ર આવીને વાતો કરીને વયા જાય છે? આવીને એમ આશ્વાસન દઈને વયા જાય છે કે ભાઈ થઈ જશે, પછી કંઈ કશું થતું નથી। બધે આ ખાલી જોઈ લે છે કે કોના ઘરમાં શું છે આપ, અને જે તે દવા નાખીને વયા જાય છે, બાકી કાંઈ કોઈ કરતું નથી। ધન્યવાદ। આપણે બીજા અન્ય મહિલાઓ સાથે પણ વાત કરીશું। બેન, પાણીમાં ક્યાંક જીવાતો જોવા મળી છે, શું કહેશો તેને લઈને? તંત્રને શું કહેશો તમે? બહુ બધા માંદા પડીએ છીએ અમે, અને પાણી ખરાબ આવે એટલે અમારે વેચાતું પાણી લેવું પડે અને હેરાન બહુ થાય છે। ગંદુ પાણી આવે, ભરતાય નથી, અમે વેચાતું લઈને વાપરવું પડે। એક તો કામ કરવા જતા હોય તો હા, બસ ચોખ્ખું પાણી ને સારું, અને કાંઈ જવાબ દે, કોઈ જવાબ જ નથી દેતું। બેન, તંત્ર પાસે તમારી શું માંગ છે અને કોર્પોરેટરને તમે રજૂઆત ક્યારેય કરી છે? કોર્પોરેટરો શું કહી રહ્યા છે તમને? કારણ કે કોર્પોરેટરો શું દેખાય છે કે આવતા જ નથી, ક્યારેય પણ કોઈ આવતા જ નથી। ચોખ્ખું પાણી આપે ને સારું પાણી આપે ને વધારે પાણી આપે, એક તો ધીમું આવે છે ને એમાંય ખરાબ પાણી આવે છે,
તોય પીવું પડે છે, શું કરવું પછી? કોણ છે એ અમને ખબર નથી અહીંયા. બોલો, કોર્પોરેટર તો ઠીક, અહીંયા કોઈ જોવાય નથી આવતો. અને કોર્પોરેટર તો હાવ અમે અહીંયા કોઈ જોયો નથી એટલા ટાઈમથી કોણ છૂટાણો એ. તો માત્ર મત લેવા આવે ત્યારે મોટી મોટી વાતો કરે. ત્યારે આમાં પગે લાગતા આવે, પછી આંકઈનું કામ પતી ગયું ને એટલે કોઈ અહીંયા હેરી નથી જોવા આવતો. બોલો. ધન્યવાદ. તો આ હતા સ્થાનિકો કે જે કહી રહ્યા છે કે કોર્પોરેટરો છે તે નામના કોર્પોરેટરો છે, માત્ર ને માત્ર મત લેવા જ છે તે આવી રહ્યા છે. દૂષિત પાણીની પણ તંત્રને અમે વારંવાર ફરિયાદ કર્યા હોવા છતાં પણ પાણી છે તે ગંદુ આવી રહ્યું છે, જેથી બાળકો અને વૃદ્ધો છે તે બીમાર પડી રહ્યા છે. ત્યારે તેમજ વધુમાં પણ એ લોકોએ કહ્યું છે કોર્પોરેટરો કોણ છે તે સૌથી મોટો એ કહેવાય કે કોઈ છે નહીં. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કોર્પોરેટરો શું માત્ર ને માત્ર આ જે મત લેવા આવે છે કે પછી પ્રજાના છે તે કામ કરવામાં આવે છે. ત્યારે અત્યારે હાલ પાણીના લીધે છે તે ખૂબ જ લોકો પણ છે તે બીમાર પડી રહ્યા છે અને તેમને કે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે તેમની માત્ર ને માત્ર એ જ માંગ છે કે પાણીમાં સુધારો આવે, જેથી આ તમામ રોગચાળો છે તે અટકી જાય. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.